બીજી વાર કઈ બોલાઈએ. બોલો સદારામ બાપાની જય. બે હાથ ઊંચા કરીને બોલવું પડે તો મળે. બોલો સદારામ બાપાની જય. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા તેજસ્વી તરલાઓનો સન્માન સમારોહમાં ઉપસ્થિત આપણા દિયોદરના ધારાસભ્ય કેસાજી ઠાકોર, આપણા જિલ્લા પંચાયત વાવ થરાદ કારોબારી ચેરમેન દુગાજી ઠાકોર, તાલુકા પંચાયત લાખણી પ્રમુખ પારજી ઠાકોર, આપણા લાખણીના ટીડીઓ શ્રી પ્રહલાદજી ઠાકોર, જીકેટીએસ પ્રદેશ મંત્રી મુકેશજી ઠાકોર, વાવ થરાદ જિલ્લા જીકેટીએસ પ્રમુખ રામભાઈ ઠાકોર, ઠાકોર સમાજ છાત્રાલય મંત્રી સવજીભાઈ ઠાકોર, લાખણી જીકેટીએસ પ્રમુખ પ્રકાશજી ઠાકોર, ભરતજી ઠાકોર મડાલ સરપંચ, પરવીણજી મોરથલ, પ્રકાશજી જોરાપુરા સરપંચ, રત્નાજી ડેરા, અગ્રાજી નાના કાપરા, ભેમાજી મોરાલ, લેરાજી લાખણી, એમસી ચાવડા, ભરતજી વકીલ, સમગ્ર જીકેટીએસ ટીમ, લાખણી આગેવાન વડીલો અને તમામે તમામ અહીં પધારેલા વિદ્યાર્થી મિત્રો અને પત્રકાર મિત્રો તમામને મારા વંદન. આજે આમ તો ઠાકોર સમાજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના થઈ ત્યારથી આજ દિવસ સુધી ખૂબ જ સારું કાર્ય કરી અને સમગ્ર ગુજરાતની અંદર સંગઠિત થઈ અને એક વ્યસન મુક્તિની યાત્રા અને શિક્ષણની યાત્રાની અંદર સફળતા મળી છે. આજે આપણે જોયું કે આપણે આપણા દીકરા દીકરીઓને જે પુરસ્કાર આપ્યું છે એને ખૂબ જ સારી ટકાવારી પણ મેળવી છે અને ટકાવારી સાથે શિક્ષણમાં પણ આપણે સૌ આગળ વધ્યા છીએ. પણ હજુ ક્યાંક મેનેજમેન્ટમાં આપણે કરી શકતા નથી. આજે પણ દેખાય છે આપણામાં મેનેજમેન્ટ ક્યારે આવશે? શિક્ષણ પૂરેપૂરું આપણું ગ્રેજ્યુએશન હશે તો જ આપણામાં મેનેજમેન્ટ પણ આવશે અને મેનેજમેન્ટ હશે તો જ સમાજની પ્રગતિ થશે. બાકી ગમે તેટલું તમે મેનેજમેન્ટમાં નહીં હોવ તો સમાજની ક્યારે પ્રગતિ થવાની નથી. આજે નાનો સમાજની વાત કરીએ કે નાનો સમાજ કાપડી સમાજ, કોઈ સાંભળ્યું હોય કે કાપડી સમાજ કેટલો? કોઈક ગામમાં આછા છે અને એમણે થરાદની અંદર એમણે સંકુલની સ્થાપના કરી. કેટલામાં? કરોડો રૂપિયામાં. સમાજ જુઓ તો નાનો સાવ. એમની વસ્તી જોઈએ તો મારા વિસ્તારની અંદર 1500 થી 2000 અને આપણો સમાજ કેટલો? લાખોમાં છે. એ હજારામાં છે ને આપણો લાખોમાં છે. તો એ હજારા વાળા કરોડોમાં કામ કરે છે અને લાખો વાળા લાખોમાં જ કામ કરે છે. આપણું મેનેજમેન્ટ નથી, એ જ ખામી છે. પૈસા છે સમાજ પાસે પણ મેનેજમેન્ટ નથી, એટલે જ આપણે આટલી પરિસ્થિતિ છે. અને શિક્ષણ જ્યારે તમામે તમામ ગ્રેજ્યુએશન મેળવશું અને મેનેજમેન્ટમાં આવશું તો આ સમાજની પ્રગતિ કોઈ ક્યારે રોકી નહીં શકે. અમને તમે તમારા થકી જ અમે છીએ. તમે બધાએ જ આશીર્વાદ આપ્યા ત્યારે આટલે આજ સ્ટેજ ઉપર બેઠા છીએ અને માઇક હાથમાં લઈને બોલી રહ્યા છીએ. ત્યારે જ તમને બધાને સંદેશો આપીએ છીએ. પણ અમુક કહેતા હશે એ તો ઉપર બેઠા છે એટલે સંદેશો આપો, બે બોલ કે, પણ કરવું કઠિન છે. વાત સાચી છે. આપણે આઈપીએસ આઈએસ બનવું હોય તો શું કરવું પડે? પ્રથમ તો તમારે તમારો મોબાઈલ છોડવો પડે. આ પ્રથમ દાખલો છે. અમે કેબિનેટમાં, આમ તો પૂર્વ મંત્રી કેસાજી પણ કેબિનેટમાં બેઠેલા છે. હું પણ અત્યારે દર બુધવારે કેબિનેટ હોય તો તે બેસવાનું થાય અને તમામે તમામ મંત્રીઓની ચર્ચા થાય. ચર્ચાના પછી અધિકારીઓને બોલાવવામાં આવે. આઈએસ અધિકારીઓ ત્યાં આવતા હોય ત્યારે હું અને મારા મિત્ર મંત્રીશ્રી બાજુમાં જ મારે બેઠા અને અમે ચર્ચા કરતા હોઈએ ત્યારે દુઃખ થાય તો આપણો ગુજરાતનો કોઈ આઈએસ અધિકારી ત્યાં ના હોય. ત્યારે ખૂબ દુઃખ થતું હોય કે આપણે હજુ ગુજરાતની અંદર ઘણા પાછળ છીએ. પાછળ એટલે ઘણા પાછળ છીએ. કારણ કે જ્યાં સુધી આપણો દીકરા દીકરી આઈએસ ન બને
ત્યાં સુધી કંઈ પ્રાપ્ત કર્યું ન ગણાય. અને એ પ્રાપ્ત કરવું હોય તો આપણે શિક્ષણને અપનાવવું પડે, શિક્ષણને આગળ વધારવું પડે અને મોબાઈલનો અંત કરવો પડે. જેને પણ આઈએસ બનવાની ઈચ્છા હોય તે અત્યારથી જ મોબાઈલને સ્ટોપ કરી દેજો. આવી જ રીતે અમે બધાય એક દિવસ બધાય મિત્રો બેઠા હતા અને બીજી